પહેલી ફેબ્રુઆરીના રોજ દેશનું કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાશે। સામાન્ય નાગરિકો સહિત ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગકારોમાં આવનાર 2026 અને 27ના બજેટને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે। ત્યારે આ વચ્ચે ખેતી પર સંપૂર્ણ નિર્ભર એવા તાપી જિલ્લાના ખેડૂતો આવનાર કેન્દ્રીય બજેટને પગલે કેટલીક આશા અને અપેક્ષાઓ સેવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી કરું છું અને હાલમાં હમણાં જે સરકાર હમણાં નવું બજેટ રજૂઆત કરવા જઈ રહી છે, તો આ બજેટમાં જો અમારા જેવા ખેડૂતો અને પ્રાકૃતિક ખેતી કરતા હોય એમને બજેટમાં કઈ વિશેષ લાભ આપે। સરકારશ્રી દ્વારા જે બજેટ બહાર પાડવામાં આવનાર છે, તો વધારે પૂરતા અમારા ગામની અંદર ઇરિગેશનના કામો છે, સિંચાઈના ક્ષેત્રે ખેડૂતો આગળ આવે, સદ્ધર થાય માટે પંપ સેટ, પાઇપલાઇનથી લઈને અલગ અલગ જે યોજનાઓ છે, ખેડૂતોને વધારે પ્રોત્સાહન રૂપે સરકાર ધ્યાન આપે અને ખેડૂતો પોતે સદ્ધર થાય અને આગળ આવે। જે ભારત સરકારનું બજેટ આવવાનું છે એમાં અમે આશા રાખીએ છીએ કે અમારા માટે ખેડૂત નાના છીએ અમે, એના માટે અમારા ખેતી લગતા સાધનો, દવા વગેરે આ બધુંમાં અમારા માટે રાહત મળે, એના માટે અમે સરકાર પાસે આશા રાખીએ છીએ।